નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 2માં કોમ્પ્યુટરની પેઢી વિશે ત્યાં સુધી આપણે ચાલેલું હતું. તો આજે આપણે ત્યાંથી આગળ વધીને શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. બરાબર. તો તમે જોયું કે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ એમાં આપણે અબાકસથી સ્ટાર્ટ કર્યો, એની વાત કરીએ આપણે. પછી હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢી, તો પહેલી પેઢીના કોમ્પ્યુટર તો કઈ રીતના હતા તે જોયું. બીજી પેઢીના કોમ્પ્યુટર વિશે વાત કરી, ત્રીજી પેઢીના કોમ્પ્યુટર, ચોથી પેઢીના કોમ્પ્યુટર. હવે બાકી તો આપણું પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે. તો પાંચમી પેઢીના કોમ્પ્યુટરનું જોઈએ આપણે તો 1979થી લઈને આજ સુધી આપણે 5th જનરેશન કોમ્પ્યુટર કહેવાય છે. બરાબર. પ્રક્રિયાની ઝડપ, ઉપયોગકર્તા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર અને કોમ્પ્યુટર નેટવર્ક સાથેના જોડાણ બાબત પાંચમી પેઢીના કોમ્પ્યુટર વધારે બુદ્ધિમાન બન્યા. આ કોમ્પ્યુટર પોર્ટેબલ અને સગવડ ભર્યા છે. પાંચમી પેઢીના કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા શક્તિશાળી ડેસ્કટોપ, નોટબુક કોમ્પ્યુટર, સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ જેમ કે ઓપ્ટિકલ સોફ્ટવેર અને ટેકનોલોજી. પછી કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો સમાવેશ થાય છે. IBM નોટબુક, પેન્ટિયમ PC અને પરમ 10,000 પાંચમી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ છે. અત્યારે તમે પેન્ટિયમની સિરીઝમાં જાઓ, એના સિવાય i3, i5, i7 એ બધું અત્યારે લેટેસ્ટ તમને જોવા મળશે. બરાબર છે. હવે અહીંયા આગળ તમને ટેબલ આપેલું છે, તો વિવિધ પેઢીના કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાની યાદી છે અહીંયા. બરાબર. તો અહીંયા બધી પેઢી વાઇઝ આપેલું છે. તો પહેલી પેઢીમાં શું હતું, તો ભાઈ નિર્વાત નલિકાનો ઉપયોગ, કદમાં મોટા, ઝડપ ઓછી અને ઓછા કાર્યક્ષમ. પંચકાળનો ઉપયોગ, વેપાર માટે બિનઉપયોગી, અમુક જ કામ કરી શકાય એટલા માટે. તો પહેલી પેઢીમાં આની લાક્ષણિકતાઓ આટલી છે. ને તેનું ઉદાહરણ કોણ હતું, તો IBM અને યુનિવેક 1. બરાબર છે. ત્યારબાદ બીજી પેઢી આવી, તો બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો. એટલે પહેલાં કરતાં એની ઝડપમાં વધારે થયો ને અગાઉની પેઢી કરતાં નાના હતા, કારણ કે ટ્રાન્ઝિસ્ટરે સાઇઝ ઘટાડી દીધી હતી. ને ઉચ્ચ કક્ષાની હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ એમાં થયો. તેનું ઉદાહરણ IBM 1620 છે. ત્યાર પછી ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં એના કરતાં વધીને ઇન્ટિગ્રેટ સર્કિટ એટલે કે ICનો ઉપયોગ કરવામાં આવ્યો. તે વાપરવામાં બી સુગમ હતા ને કદમાં ફરીથી નાના. પાછા ધંધા માટે પણ ખૂબ જ યોગ્ય અને પછી મિની કોમ્પ્યુટર તરીકે જાણીતા થયા. બરાબર. તેમાં IBM 360, PDP-8 અને PDP-11નો સમાવેશ થાય છે. ત્યાર પછી ચોથી પેઢી આવી, તેમાં છે કે VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનો ઉપયોગ કર્યો. ને ઉપયોગ કરે તો ક્રિયા પ્રતિક્રિયા આપતું વિવિધ કાર્યો માટેનું એક તંત્ર. વિનિયોગની ઝડપી વિકાસ થાય તે માટે પ્રકારની સગવડ, અંગત કાર્ય કરવા માટે તેનો ઉપયોગ સરળ, નેટવર્કમાં સહેલાઈથી તેનો ઉપયોગ કરી શકાય. તો આ જે આ ચોથી પેઢી આવી, તેમાં પછી IBM PC, Apple II, સુપર કોમ્પ્યુટર, સિરીઝ જેવા કોમ્પ્યુટરની શ્રેણી આવી. પાંચમી પેઢી જે આપણે અત્યારે પાંચમી પેઢીના કોમ્પ્યુટર આપણે યુઝ કરીએ છીએ. બરાબર છે. તો સુહાવ્ય, પોર્ટેબલ, આપણે ગમે ત્યાં લઈ જઈએ અને અતિ આધુનિક સગવડ ભર્યા. પ્રક્રિયાની ઝડપ અતિશય વધારે છે એની. ઉપયોગકર્તા સાથે વધારે મૈત્રીપૂર્ણ વ્યવહાર એટલે કે આપણને યુઝર ફ્રેન્ડલી, આરામથી કામ કરી શકીએ આપણે. નેટવર્ક જોડાણ અતિ સરળ. કૃત્રિમ બુદ્ધિ કૌશલ્યોના એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તેમાં IBMની નોટબુક આવી, પેન્ટિયમ PC આવ્યા. ત્યાર પછી તો ઘણા બધા આવી ગયા. તો શરૂઆત અહીંયાથી થઈ. પછી પરમ 10,000 જે આપણે સુપર કોમ્પ્યુટર આપણે ડેવલપ કરેલું છે આપણા દેશમાં પહેલી વાર. બરાબર છે. તો હવે જે પેઢીઓની લાક્ષણિકતા જોઈએ, હવે સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ કે કયા કયા સોફ્ટવેર આવ્યા, કઈ રીતે કર્યું ને ત્યાર પછી જે પ્રમાણે કોમ્પ્યુટર બનાવ્યા એટલે કે જનરેશન ઓફ કોમ્પ્યુટર બેઝ ઓન એ સોફ્ટવેર. તો હાર્ડવેરની 5 પેઢીની જેમ સોફ્ટવેરની પણ પેઢીઓ છે. તેમાં સૌપ્રથમ પેઢી યંત્ર કક્ષાની ભાષા એટલે કે યંત્ર ભાષા, મશીન લેંગ્વેજ, જે સંજ્ઞા એટલે કે 0 અને 1 વાળી 2 સ્થિતિની ભાષા છે. આમાં 2 અંક હોવાથી તેને દ્વિઅંકી ભાષા અને બીજી ભાષામાં આપણે કે બાયનરી લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી આ ભાષાને સમજી શકે છે. આપણે આલ્ફાબેટ કે એમાં કંઈ સમજી નથી શકતું, તો આપણે કંઈ પણ લખીએ એનું મશીન લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે અને તે પછી કોમ્પ્યુટર સમજે છે. તો મશીન લેંગ્વેજની તકલીફને નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજ રજૂ કરવામાં આવી. એસેમ્બલી લેંગ્વેજને નેમોનિક કોડ એટલે કે સાંકેતિક ચિહ્ન અહીં આપેલું છે તમને. બરાબર. નેમોનિક કોડ્સ અથવા ચિહ્ન સિમ્બોલનો ઉપયોગ થાય છે. એસેમ્બલી લેંગ્વેજને બીજી પેઢીના કોમ્પ્યુટરની ભાષા ગણવામાં આવે છે. તો મશીન લેંગ્વેજની હોય કે એસેમ્બલી લેંગ્વેજ ડેટા અને સૂચનાઓનું આપવાનું કામ હજી પણ કંટાળો ઉપજાવ્યું હતું. આપણને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે. જો અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષા એટલે કે અંગ્રેજી ભાષાનો નાનો ભાગ કોમ્પ્યુટરમાં વાપરવામાં આવે ને કોમ્પ્યુટરને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટેની તાલીમ આપવામાં આવે તો કોમ્પ્યુટરને ડેટા અને સૂચના આપવાનું કાર્ય ઘણું સગવડભર બની રહે. આ વિચારમાંથી પ્રેરણા લઈ અંગ્રેજી ભાષાના એક ભાગની ત્રીજી પેઢીની ભાષા તરીકે રચના કરી, સબસેટ.
આ ત્રીજી પેઢીની ભાષાને હાયર લેવલ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલી માહિતી પ્રોગ્રામનો સ્વયં સંચાલિત મશીન લેંગ્વેજમાં અનુવાદ એટલે કે કન્વર્ટ કરવાનો વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે, જેને ટ્રાન્સલેટર પણ કહે છે. ત્યાર પછી એમાં કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર કહેવામાં આવે છે. કમ્પાઇલર આપણો પ્રોગ્રામ કંઈ બી રન કરવો હોય તો કમ્પાઇલરમાં કરે. ઇન્ટરપ્રિટર એકબીજાને આપણે કંઈ બી ટ્રાન્સફર કરવાનું હોય તેના માટે. મશીન લેંગ્વેજમાં લખાયેલા આ ટ્રાન્સલેટર અંગ્રેજી ઉચ્ચ કક્ષાની ભાષામાં લખાયેલા ડેટા અને સૂચનાઓને યંત્ર સમજી શકે તેવી ભાષામાં ફેરવે છે. સી, કોબોલ અને જાવા જેવી ભાષાઓ હાયર લેંગ્વેજના ઉદાહરણ છે. આ પ્રકારની ત્રીજી પેઢીના પ્રોગ્રામિંગ ભાષાઓની શોધ પછી વધારે સગવડભાઈ ચોથી પેઢીની ભાષાઓ આવે, બરાબર છે. એમાં આવે છે SQL, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. આ આપણે પ્રોગ્રામિંગનું વધારે જ્ઞાન લઈએ ત્યારે આપણને આ વસ્તુ બધું ખબર પડે, તે પાછળથી તમને ભણવામાં આવશે. પરંતુ આપણે પેઢીની જે વાત કરીએ તો સોફ્ટવેર પ્રમાણે બી કઈ પેઢી, તો આપણે આ વસ્તુ યાદ રાખવું પડે કે પહેલાં સી, કોબોલ નહીં હતું, તે પછી ચોથી પેઢીમાં સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, બરાબર છે. ને ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતની છે કે જેથી ફક્ત શું કરવું છે તેનો નિર્દેશ કરી વિનિયોગનો વિકાસ ઝડપી બનાવે છે. વિનિયોગ એટલે કે એપ્લિકેશન. જ્યારે પાંચમી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કોમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી. આ ખામી શોધવી એટલે કે ફોલ્ટ ફાઇન્ડિંગ, ધ્વનિની ઓળખ કરવી, વોઇસ રેકોગ્નિશન અને અંતર્વેધન શોધવું એટલે કે ઇન્ટ્રુઝન ડિટેક્શન એ કેટલાક ઉદાહરણ વિનિયોગ છે જેમાં સગવડ મદદરૂપ થાય છે. સિસ્ટમમાં કોઈપણ પ્રકારની જટિલતા ન રહે અને ઉપયોગકર્તા સાથે ક્રિયા પ્રતિક્રિયા સરળ તે માટે કાર્ય પારદર્શિતા સાથે કરવામાં આવે છે. આ ધ્યેય કરવા માટે આપણે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા લખેલું છે કૃત્રિમ બુદ્ધિની ટેકનિક અપરિશુદ્ધ ઇમ્પ્લિસિશનનું નિયંત્રણ અને મનુષ્યની જેમ શીખવું તેમજ સમસ્યાનો ઉકેલ લાવો જેવી સગવડ પૂરે છે. આ કારણે AI આધારિત વિનિયોગ અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ કે ટૂલ્સ વડે બનાવેલા વિનિયોગ કરતાં વધારેના કૌશલ્ય સાથે એક કદમ આગળ રહે છે. હવે આપણે સોફ્ટવેરના પ્રકાર જોઈએ તો સોફ્ટવેરના પ્રકારમાં આપણે કંઈ પણ વાત કરીએ, આમાં જે લખેલું છે પણ હું તમને થોડુંક શોર્ટમાં કહીશ કે સોફ્ટવેરના બે પ્રકાર આવે છે. આપણે ભણી ગયેલા છે એટલે ફરીથી રિપીટ કરું છું કે સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન. સાદી ભાષામાં કહીએ તો આપણું કોમ્પ્યુટર એટલે એના બીજી ભાષામાં આપણે સિસ્ટમ કહીએ. જે કોમ્પ્યુટર ચલાવવા માટે કે એટલે સિસ્ટમ ચલાવવા માટે જે સોફ્ટવેર વપરાય તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. અને આપણે બાકીના પ્રોગ્રામમાં જે કામ કરીએ MS ઓફિસમાં વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ ને આ બધું, તો તે શું કહેવાય એપ્લિકેશન સોફ્ટવેર. એટલે તમારે એકદમ સરળ ભાષામાં જો વાત કરીએ કે કોમ્પ્યુટર ચાલુ કરે કે કંઈ બી કરે ત્યાર પછી જે ચાલુ કરવા માટે જે બી વપરાય ઓપરેટિંગ સિસ્ટમ, તો ઓપરેટિંગ સિસ્ટમને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે. અત્યારે આપણે વિન્ડોઝ વાપરીએ છીએ તો વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યાર પછી બાકીના પ્રોગ્રામ કે કઈ બી વસ્તુ હોય આપણે જે એપ્લિકેશનમાં કામ કરીએ તેમાં આવે છે, બરાબર છે. પછી અહીંયા આગળ મેં તમને કીધું કે શોર્ટમાં તો એપ્લિકેશન સોફ્ટવેરનું છે. તો એપ્લિકેશન સોફ્ટવેરમાં અહીંયા આપેલું છે કે એપ્લિકેશન સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર અને હાર્ડવેર આ ત્રણનો સંબંધ અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલ છે, બરાબર છે. એના પછી જે પ્રચલિત કોમ્પ્યુટર છે બધા, આ પદ્ધતિ બાઇનરીમાં તો 0 અને 1ની ઉપર જ કામ કરતા કોમ્પ્યુટરની ચર્ચા કરી. આપણે કોમ્પ્યુટરને કોઈપણ પેઢીના પ્રોગ્રામિંગ ભાષાને સૂચનાઓ આપીએ પણ અંતે તે 0 અને 1ની શ્રેણીમાં જ રજૂ કરવી પડે છે. આથી આ પ્રકારના કોમ્પ્યુટર ડિજિટલ કોમ્પ્યુટર પણ કહેવાય છે. એનેલોગ કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર એટલે કે કરંટ અથવા તો ફેઝનો ઉપયોગ કરીને મિશ્રણ કરીને બને છે. આથી આ કોમ્પ્યુટરને એનેલોગ કોમ્પ્યુટર કહેવામાં આવે. પછી કેટલાક કોમ્પ્યુટરમાં બંને પ્રકારની ટેકનોલોજી, તે બંને ભેગું થાય એટલે તેને શું કહેવાય આવે હાઇબ્રિડ કોમ્પ્યુટર. પછી કોમ્પ્યુટરના પ્રકારમાં આપણે જોઈએ તો અહીંયા આગળ અંગત અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટર જે આપણે પર્સનલ અત્યારે વાપરીએ છીએ બધા તે, બરાબર છે. આપણે કિંમતમાં પરવડે એવું હોય, આપણું રોજનું કામકાજ થઈ શકે એ બધું થાય. કોમ્પ્યુટર વિશે તો બધા તમે જાણો છો અને આ ચિત્રમાં દેખાય છે, આપણે આગળ બધું ભણી ગયેલા છે એના માટે, બરાબર. પછી લેપટોપ, તો લેપટોપની વાત કરીએ તે વજનમાં બી હળવા, ગમે ત્યાં લઈ જઈ શકાય. પછી નોટબુક અને લેપટોપ, નેટબુક હજુ બીજે આવે તો નાની પણ આવે છે એટલે. ને પછી એના સિવાય બીજી પ્રચલિત છે તે અલ્ટ્રાબુક કહેવામાં આવે છે. તો સામાન્ય લેપટોપ કરતાં અલ્ટ્રાબુકનું કદ નાનું અને વજન ઓછું હોય છે, બરાબર. ને એની બેટરીની લાઈફ પણ સારી હોય છે. પછી હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર, તો આપણા હથેળીમાં કંઈ પણ હાથમાં રાખી શકે તેને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ કહેવાય છે, PDS. તે પણ જાણીતા હતા. આજે તો હવે આપણે મોબાઈલમાં જ બધું ઉપયોગ કરીએ છીએ, મોબાઈલ જ કોમ્પ્યુટર જેવું કામ કરવા માંડેલું છે, બરાબર. પણ ત્યારની વખતમાં સરખામણીમાં સ્ક્રીન અને નાની સ્ક્રીન શરૂઆતમાં હતી. ત્યાર પછી ટેબ્લેટ, તમે પરિચિત જ છો ટેબ્લેટને. અત્યારે આપણે બધા ટેબ્લેટ યુઝ કરીએ છીએ. આપણે અત્યારે તો ટેબ્લેટ પછી બીજા ફેબ્લેટ પણ આવી ગયેલા છે કે તેમાં આપણે ફોન પણ કરી શકીએ અને નેટ પણ યુઝ કરી શકીએ. પહેલાં જે ટેબ્લેટ બહાર પડેલા હતા એપલના ને તેમાં ખાલી કોમ્પ્યુટરને લગતું કે નેટ પરનું જ કામ કરવું પડતું. અત્યારે જે બધા ફેબ્લેટ આવ્યા તેમાં તમે કોલ પણ કરી શકો અને બાકીનું કામ પણ કરી શકો.
પછી અહીંયા વેરિયેબલ કોમ્પ્યુટર, એટલે વેરિયેબલ કોમ્પ્યુટર એટલે બોડી બોર્ન કોમ્પ્યુટર તરીકે જાણ્યા. તે ગણતરી કરવા માટેની આંતરિક બારીક એકમ છે, જો કોઈ વ્યક્તિ દ્વારા પહેરી શકાય છે. માનવ શરીર પર રાખવામાં આવતો તેને નાના અને વજનમાં હલકા હોય વેરિયેબલ કોમ્પ્યુટર, એટલે કે બંગડી, લટકણીઓ, ચશ્મા અને અંગૂઠી જેવા વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ પ્રકારના મશીન પહેરવાથી ગણતરી કરવાની સિસ્ટમના સતત સંપર્કમાં રહીને ક્રિયા પ્રતિક્રિયા કરવા સમર્થ થઈ શકાય છે. આ આપણે કોઈ વાર ચેક કરવું હોય, આપણું બ્લડ સર્ક્યુલેશન છે કે કઈ બી વસ્તુ છે, તેના માટે એવા બધા ભિન્ન પ્રકારના કોમ્પ્યુટરનો આવે ને પ્રાણીના હલનચલન માટે તેના પર પણ લગાવવામાં આવે. એક અંગ પર કોઈ જગ્યાએ પ્રોગ્રામ કરેલું હોય તેમાં લટકાવી દેવામાં આવે અને માઇક્રો પ્રોસેસર ચીપ આવે તો પ્રાણીના હલનચલન પર દેખરેખ રાખે અને ક્યાં જાય છે, શું કરે છે, એ બધું આપણને જાણવા મળે. આપણે સમરીમાં જોઈએ તો આ પ્રકરણમાં આપણે કોમ્પ્યુટરનો ઇતિહાસ, ક્રમિક વિકાસની ચર્ચા કરી, આપણે હાર્ડવેર આધારિત પેઢીઓ જોઈ, બરાબર છે. પછી વિવિધ સોફ્ટવેરના પ્રકાર, સિસ્ટમને એપ્લિકેશન સોફ્ટવેરની પણ વાત કરી. પછી બીજા ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ તેમજ વેરિયેબલ કોમ્પ્યુટર પાસે બી જાણ્યું. તો પછી તમે સ્વાધ્યાયમાં છે, સ્વાધ્યાય આપણે ઇઝી જ છે. તમને ગઈ વખતે એવી સૂચના આપેલી પણ કોઈ લખીને મોકલાયું નથી, તો આ વખતે ફરીથી તમને વિનંતી કે તમારા ફાયદા માટે જ છે. આ કોમ્પ્યુટરનો ઇતિહાસ છે, ઓલરેડી વાત કર્યું ચાર્લ્સ બેબેજને. પછી પેઢીના કોમ્પ્યુટરની લાક્ષણિકતા ને ખામી કઈ કઈ હતી. બીજી પેઢીના તમને ખબર છે મશીન લેંગ્વેજ, આપણે બાયનરી લેંગ્વેજની વાત કરી, એસેમ્બલી લેંગ્વેજની વાત કરી. તો મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ કઈ કઈ તકલીફો જોડાયેલી છે તેની વાત. પછી હાયર લેવલ લેંગ્વેજ પણ આજે જોયું આપણે, ટ્રાન્સલેટર. પછી ઇન્ટરપ્રિટરની આપણે વાત કરી. ને ચોથી પેઢીની ભાષા શું તેનું એક ઉદાહરણ છે. બધા નાના નાના છે. સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન. સિસ્ટમ સોફ્ટવેરની વાત કરી કે જે સિસ્ટમ ચલાવવા માટે વપરાય તે સિસ્ટમ. એપ્લિકેશન સોફ્ટવેરમાં વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ જેવા સોફ્ટવેર. પછી એપ્લિકેશન સોફ્ટવેરના બંને વચ્ચેનો તફાવત શું છે તે જણાવવાનું. પછી અત્યારના પ્રચલિત કોમ્પ્યુટર વિશે લખવાનું છે. MCQ પછી કરજો, પણ આ 13 સવાલ છે તે તમારે કરવાના રહેશે. એટલે આપણે પ્રકરણ 2માં જે પણ અત્યારે શીખ્યા તેને લગતાના સવાલ જવાબ લખીને તમે મોકલો એવી આશા રાખો છો. નમસ્કાર, થેન્ક યુ.